નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર માયાભી રાયના પુત્ર જયરાજ આહિર ફરી એકવાર વિવાદમાં સપડાયા છે। બગદાણા બનેલી એક મારપીટની ઘટનામાં પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતા જયરાજ આહિરની ધરપકડ કરી છે। આ સમાચાર ત્યારે વહેતા જ સોશિયલ મીડિયા અને સ્થાનિક પંથકમાં ત્યારે ચર્ચા જાગી છે। નવનીત બાલિયાધારના માર મારવાના ત્યારે ચકચારી કેસમાં એસઆઈટી ત્યારે દ્વારા કરવામાં સતત 2 કલાકથી જયરાજની આહિરની પૂછપરછ કરવામાં આવી હતી, જે બાદ એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે। એસઆઈટી ત્યારે મિત્રો દ્વારા આ કેસમાં જયરાજ આહિરની પૂછપરછને પગલે કોઈ અનિચ્છનીય ઘટના બનાવ ન બને તે માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ત્યારે તૈનાત કરી દેવામાં આવ્યો હતો। આ વિવાદની શરૂઆત ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ખાતે થઈ હતી। મળતી માહિતી મુજબ થોડાક સમય પહેલા બગદાણાના નવનીત બાલિયાધાર નામના યુવક સાથે માથાકૂટ થઈ હતી। આરોપી જે છે કે જયરાજ આહિર તેમના ત્યારે સાથીદારો મળીને નવનીત બાલિયાધારને બેફામ માર માર્યો હતો। આ હુમલામાં નવનીતને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારબાદ ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। આ ફરિયાદના આધારે પોલીસ તપાસ ત્યારે તેજ કરી અને લાંબી સમય ત્યારે ચાલતી પ્રક્રિયા અંતે જયરાજની ધરપકડ અટકાયત કરવામાં આવી છે। ત્યારે મિત્રો અમારી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।